આપણે બધા જાણીએ છીએ કે ડીપ ડિપ્રેશનના લીધે કચ્છમાં ખૂબ વરસાદ છેલ્લા 3 દિવસથી પડી રહ્યું છે. અત્યારે પણ આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છની નોર્થ ઈસ્ટર્ન બોર્ડર ઉપર છે અને આજ રાત સુધીમાં એ ક્રોસ કરીને ભુજ ક્રોસ કરીને અરેબિયન સી તરફ જશે. તો મારી વિનંતી છે બધાને કે કૃપા કરીને કાલ બપોર સુધી કોઈ પણ માણસ ઘરથી બહાર ના નીકળે, કોઈ જગ્યા પાણી જોવા કે પ્રવાસન સ્થળ ઉપર ના જાય, ખાસ કરીને કોઈ નીચાણવાળા ડીપ કે કોઝવે હોય એને ક્રોસ ના કરે. ખૂબ જ ભારે વરસાદની આવનાર 24 કલાક માટે કચ્છની આગાહી છે અને પોતાના પરિજનોની, ખાસ કરીને જે યુવાનો છે એની સુરક્ષા જાળવે એના માટે ખાસ ઘરની અંદર રહીએ. આપણે કોઈ જગ્યા, ફરી કહું છું, પાણી જોવા કે કોઈ પ્રવાસન સ્થળ ઉપર જોવા ના જાય અને કોઈ જગ્યા જ્યાં ડીપ કે કોઝવે હોય, જેને અહીંયા લોકલી પાપડી કહીએ, એમાં ખાસ કરીને કોઈ ના જાય એવી મારી બધાને વિનંતી. આવનાર 24 કલાક કચ્છ માટે ખૂબ જ ક્રિટિકલ છે. જો આપણે એમાં ઘરમાં રહેશું તો આપણે કોઈ પણ હોનારતને ટાળી શકીશું.